गुड मॉर्निंग विद्यार्थी मित्रों। अगाऊ આપણે પ્રકરણ નંબર 3 શરૂ કરેલું સુરેખ નિયત સંબંધ પ્રકરણ નંબર 3 આંકડાશાસ્ત્ર। તો સુરેખ નિયત સંબંધમાં આપણે લેક્ચર નંબર 1 માં પ્રકરણ નંબર 1 માં સુરેખ નિયત સંબંધની પ્રસ્તાવના જોઈ ગયા હતા। સુરેખ નિયત સંબંધ ક્યાં ઉપયોગી? તો ચલ x ની કિંમતમાં ફેરફાર થતા चल y ની કિંમતમાં કેટલો ફેરફાર થશે એનું અનુમાન કરવું હોય તો નિયત સંબંધ ઉપયોગી છે। એની અંદર આપણે બે વ્યાખ્યાઓ પણ શીખી ગયા હતા। નિયત સંબંધ એટલે બે સહસંબંધિત ચલ વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ। ખબર છે ને આપણે ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ એટલે એક પ્રકારનો મોડેલ y = a + bx। તો એક પ્રકારનો મોડેલ આપણે શીખી ગયા હતા। અને પછી બીજી વ્યાખ્યા આપણે શીખી ગયા હતા સુરેખ નિયત સંબંધ। તો બે સહસંબંધિત ચલ વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ કે જેના દ્વારા ચલ x ની આપેલી કિંમત પરથી ચલ y ની અનુમાનિત કે અપેક્ષિત કિંમતનું અનુમાન કરી શકાય એને કહેવામાં આવે છે નિયત સંબંધ। તો નિયત સંબંધ એટલે એક ચલની કિંમત પરથી બીજા ચલની કિંમતનું અનુમાન દર્શાવતું ગાણિતિક સમીકરણ। હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ। આ આપણું લેક્ચર નંબર 2 છે। તો લેક્ચર નંબર 2 એમાં સુરેખ નિયત સંબંધ મોડેલ। સુરેખ નિયત સંબંધ મોડેલ એટલે બીજું કંઈ નહીં, બે ચલનો અભ્યાસ। જેમ સહસંબંધમાં આપણે બે ચલનો અભ્યાસ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે નિયત સંબંધમાં પણ આપણે બે ચલનો અભ્યાસ કરીશું। તો નિયત સંબંધ મોડેલ સુરેખ નિયત સંબંધ મોડેલ પહેલા આપણે ખાલી મોડેલ કોને કહેવાય એ જોઈએ। તો કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહે છે। તમારી કોઈ સમસ્યા હોય કે કોઈ સંબંધ હોય એ રજૂ કરવો હોય તો એ સમસ્યા કે સંબંધને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહે છે। આપણે ચર્ચા કરીએ કે નિયત સંબંધ એટલે એક પ્રકારનું સમીકરણ, વિધેયાત્મક સંબંધ કે ગાણિતિક સમીકરણ। તો એક કે તેથી વધુ સમીકરણોનો સમૂહ એટલે કે મોડેલ। કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોનો સમૂહ એટલે કે મોડેલ। તો નિયત સંબંધ મોડેલ માં પહેલા આપણે ખાલી મોડેલની વ્યાખ્યા છે। હવે આવે છે નિયત સંબંધ મોડેલ। તમને ખબર તો પડી જ ગઈ છે કે સમીકરણોનો સમૂહ એક સમીકરણ હોઈ શકે અથવા એક કરતાં વધુ હોઈ શકે। તો નિયત સંબંધ મોડેલ ની વ્યાખ્યા કાર્ય-કારણનો સંબંધ ધરાવતા, હમણાં જ આપણે નક્કી કર્યું આપણે બે ચલનો અભ્યાસ કરવાનો છે, એ બે ચલ એકબીજા સાથે કાર્ય-કારણનો સંબંધ ધરાવતા હોવા જોઈએ। એ પૂર્વધારણા આપણે કરીએ છીએ। પહેલા ચેપ્ટરમાં મેં તમને કહ્યું હતું કે નિયત સંબંધનો અભ્યાસ કરતા પહેલા એક પૂર્વધારણા કરી લેવામાં આવે છે કે બે ચલ વચ્ચે કાર્ય-કારણનો સંબંધ છે। તો કાર્ય-કારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલ નિયત સંબંધ મોડેલ કહે છે। જો આવ્યું ને ફરીથી આંકડાશાસ્ત્રીય મોડેલ અને બે ચલ, તો કાર્ય-કારણનો સંબંધ ધરાવતા બે ચલ x અને y વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલ નિયત સંબંધ મોડેલ કહે છે। છે ને વ્યાખ્યા સરળ? નિયત સંબંધ મોડેલ એટલે કેટલા ચલનો અભ્યાસ? તો બે ચલનો, કાર્ય-કારણનો સંબંધ ધરાવતા બે ચલનો સંબંધ, અને એ સંબંધ દર્શાવતું કયું મોડેલ? આંકડાશાસ્ત્રીય મોડેલ એટલે નિયત સંબંધ મોડેલ। તો કાર્ય-કારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલ ને નિયત સંબંધ મોડેલ કહે છે। વ્યાખ્યામાં બે વસ્તુ અગત્યની, એક બે કાર્ય-કારણનો સંબંધ ધરાવતા બે ચલ, અને બીજું એ બે ચલ વચ્ચેનો સંબંધને દર્શાવતું આંકડાશાસ્ત્રીય મોડેલ એટલે કે નિયત સંબંધ મોડેલ। સામાન્ય મોડેલ એટલે એક કે તેથી વધુ સમીકરણનો સમૂહ, અને આપણે પણ અભ્યાસ કરવાનો છે નિયત સંબંધ મોડેલ એટલે કે હવે આપણે ફિક્સ થઈ ગયા કે આ જ વ્યાખ્યા લખવી પડે। કાર્ય-કારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને
દર્શાવતું આંકડાશાસ્ત્રીય મોડેલ નિયત સંબંધ મોડેલ કહે છે. ટૂંકમાં અહીં આપણે બે ચલનો અભ્યાસ કરીશું. કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ. એમાં ચલ x ને આપણે નિરપેક્ષ ચલ કહીશું અથવા એનું બીજું નામ છે x એ સ્વતંત્ર ચલ છે અથવા x એ કારણ સ્વરૂપ ચલ છે. તો ચલ x નિરપેક્ષ ચલ, સ્વતંત્ર ચલ અથવા કારણ સ્વરૂપ ચલ. અને ચલ y એની નીચે જો આને નિરપેક્ષ કહીશું તો y ને કહીશું સાપેક્ષ ચલ. ચલ x સ્વતંત્ર ચલ છે તો y કહીશું આધારિત ચલ. અને ચલ x કારણ છે તો y ને આપણે કહીશું કાર્ય સ્વરૂપ ચલ. તો સામસામે તમે આ રીતે જોઈ શકો. ચલ x ને નિરપેક્ષ ચલ તો ચલ y ને સાપેક્ષ ચલ અથવા ચલ x ને સ્વતંત્ર ચલ તો ચલ y ને આધારિત ચલ અથવા ચલ x ને કારણ સ્વરૂપ ચલ તો ચલ y ને કાર્ય સ્વરૂપ ચલ કહી શકાય. તો આપણે પહેલા લેક્ચરમાં તમને કહ્યું હતું કે થોડાક આના આપણે ઉદાહરણ લઈશું જ્યારે એની વ્યાખ્યા આવશે ત્યારે. તો હવે આપણે કાર્ય કારણનો સંબંધ એના પરથી એના થોડાક ઉદાહરણ લઈએ. કાર્ય કારણનો સંબંધ તો જો ચલ x અને ચલ y. ચલ x એટલે કારણ સ્વરૂપ ચલ અને ચલ y એટલે કાર્ય સ્વરૂપ ચલ અથવા x એટલે નિરપેક્ષ ચલ, y એટલે સાપેક્ષ ચલ. x એટલે સ્વતંત્ર ચલ, y એટલે આધારિત ચલ. તો કેટલાક ઉદાહરણ આપણે લઈ શકાય. જેમ કે જાહેરાત ખર્ચ અને વેચાણ. તો જાહેરાત ખર્ચ તમારે આમ બોલવાનું, જાહેરાત ખર્ચ થવાને કારણે વેચાણ વધે છે. એટલે જાહેરાત ખર્ચ એ કારણ છે એટલે કે સ્વતંત્ર નિરપેક્ષ ચલ છે અને વેચાણ એ એના કારણે થતું કાર્ય છે એટલે કે સાપેક્ષ ચલ અથવા આધારિત ચલ છે. પછી ક્યારેક એવું પણ થાય કે વેચાણ થવાને કારણે જાહેરાત વધે પણ એવું બહુ ઓછું હોય. મોટા ભાગે જાહેરાત કરો તો જ વેચાણ થાય. આમ જાહેરાત એ કારણ અને વેચાણ એના કારણે થતું પરિણામ અથવા તો કારણ. બીજું ઉદાહરણ લઈએ. વરસાદનું પ્રમાણ અને ચોખાની ઉપજ. તો વરસાદ થવાને કારણે, વરસાદનું પ્રમાણ વધવાને કારણે ચોખાની ઉપજ વધે છે. પછી વરસાદ પાછો અતિ વરસાદે નહીં થઈ જવો જોઈએ. પૂરની પરિસ્થિતિમાં ચોખાની ઉપજ પછી વધવાને બદલે ઘટી શકે. એટલે થોડુંક વરસાદના પ્રમાણમાં ફેરફાર થાય એની આપણે વાત કરીએ છીએ. તો વરસાદનું પ્રમાણ વધવાને કારણે ચોખાની ઉપજ વધે છે. આમ વરસાદનું પ્રમાણ એક કારણ અને ચોખાની ઉપજ એના કારણે થતું કાર્ય. વરસાદ એ નિરપેક્ષ ચલ તો ચોખાની ઉપજ એ સાપેક્ષ ચલ. સમજાય છે ને? વરસાદ એ સ્વતંત્ર ચલ, ચોખાની ઉપજ એ આધારિત ચલ. ત્રીજું ઉદાહરણ લઈએ. યંત્રનો વપરાશ x અને યંત્રનો નિભાવ ખર્ચ એટલે y. તો યંત્રનો વપરાશ તમને ખબર છે. તમે યંત્રનો વપરાશ જ ન કરો તો ખર્ચ થાય ખરો? ન થાય. તો યંત્રનો વપરાશ થવાને કારણે યંત્રનો નિભાવ ખર્ચ કરવો પડે છે. તો યંત્રનો વપરાશ એ કારણ અને યંત્રનો નિભાવ ખર્ચ એના કારણે થતું પરિણામ અથવા તો કાર્ય. તો યંત્રનો વપરાશ થવાને કારણે યંત્રનો નિભાવ ખર્ચ થાય છે. તમે આનાથી ઊંધું બોલી શકો? ચેક કરો. યંત્રનો નિભાવ ખર્ચ થવાને કારણે વપરાશ થાય છે. તો આ સાચું નથી. વપરાશ થવાને કારણે યંત્રનો ખર્ચ થાય. ખર્ચ થવાને કારણે વપરાશ થાય એવું નથી. એ જ રીતે ચોખાની ઉપજ વધવાને કારણે વરસાદ પડે એવું નહીં. વરસાદ પડે એના કારણે ચોખાની ઉપજ થાય. પછી કિંમત અને માંગ. તમે 11મા ધોરણમાં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ ખબર છે? તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો જનરલી કિંમત એ માંગને અસર કરતું મહત્વનું પરિબળ છે. તો કિંમત વધવાને કારણે માંગ ઘટે છે, સંકોચન થાય છે. અને કિંમત ઘટવાને કારણે માંગ વધે છે. તો કિંમત એ કારણ અને માંગ એના આધારિત એના કારણે થતું કાર્ય.
કિંમત એ કારણ છે અને માંગ એના કારણે થતું કાર્ય છે. મોટા ભાગે એવું થાય છે. ક્યારેક એવું થઈ શકે કે માંગ વધવાને કારણે કિંમતમાં ફેરફાર થાય. મોટા ભાગે કિંમતના કારણે માંગમાં ફેરફાર થતો જોવા મળે છે. આવક અને બચત. આવક વધવાને કારણે બચત વધે છે. તમારી આવક વધે તો તમે થોડીક બચત વધારે કરી શકો અને આવક ઘટવાને કારણે બચત ઘટે છે. બચત વધવાને કારણે આવક વધે છે એવું નથી વિદ્યાર્થી મિત્રો. બચત ઘટે તો આવક ઘટે એવું નથી. આવકને કારણે બચત પર અસર થાય. એટલે આવક એ કારણ છે, નિરપેક્ષ ચલ કહેવાય, સ્વતંત્ર ચલ કહેવાય અને બચત એના પર આધારિત છે. એટલે કે આધારિત ચલ, સાપેક્ષ ચલ અથવા તો કાર્ય સ્વરૂપ ચલ કહેવાય. આવક અને ખર્ચ પણ લઈ શકાય. આવક વધવાને કારણે ખર્ચ વધે, આવક વધવાને કારણે ખર્ચ ઘટે. તો આ ઉદાહરણો આપણે આના માટે લીધા છે. તો કાર્ય કારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના ઉદાહરણ આ રીતે આપી શકાય. જાહેરાત ખર્ચ થવાને કારણે વેચાણ વધે, એટલે આ કારણ અને આ કાર્ય. વરસાદનું પ્રમાણ વધવાને કારણે ચોખાની ઉપજ વધે, તો વરસાદ એક કારણ, ચોખાની ઉપજ એના કારણે થતું કાર્ય. યંત્રનો વપરાશ થવાને કારણે યંત્રનો નિભાવ ખર્ચ વધે, તો યંત્રનો વપરાશ એ કારણ, નિભાવ ખર્ચ એના કારણે થતું કાર્ય. સમજાય છે ને? કિંમત વધવાને કારણે માંગ વધુ ઘટે, તો કિંમત એ કારણ અને માંગ એના કારણે થતું કાર્ય. આવક વધવાને કારણે બચત વધે, આવક એ કારણ અને બચત એના કારણે થતું કાર્ય. તો આપણે પહેલા કારણ લઈએ છીએ પછી કાર્ય, પણ લખતી વખતે આપણે ઊંધું લખીએ છીએ. કારણ કાર્યનો સંબંધ નહીં, કાર્ય કારણનો સંબંધ. એટલે કે આ કાર્ય વેચાણ આધારિત ચલ કોના પર? x પર, એટલે કે જાહેરાત ખર્ચ પર. તો આ નિયત સંબંધ મોડેલમાં સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના કોઈ ગાણિતિક વિધેય દ્વારા રજૂ કરવામાં આવે છે. એટલે આપણે x નો y પરનો સંબંધ નથી જાણવાનો, આપણે y નો x પરનો સંબંધ જાણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, y ને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ચલ. તો નિયત સંબંધ મોડેલમાં સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના ગાણિતિક વિધેય દ્વારા રજૂ કરવામાં આવે છે. તમને ખબર જ છે ગાણિતિક વિધેય શું છે? y કેપ બરાબર a bx. તો y ને x ના ગાણિતિક વિધેય દ્વારા રજૂ કરવામાં આવે છે. આમ સુરેખ નિયત સંબંધ મોડેલ ખૂબ અગત્યનું, પરીક્ષામાં 1 માર્કમાં પૂછી શકાય. સુરેખ નિયત સંબંધ મોડેલ દર્શાવો. તો સુરેખ નિયત સંબંધ મોડેલ y બરાબર આને આપણે કહીશું આલ્ફા, આને આપણે કહીશું બીટા અને x એટલે ચલ x અને પ્લસ u. ફરીથી y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u. પછી આ આલ્ફા ને બદલે આપણે આગળ જઈને a લખીશું અને બીટા ને બદલે આપણે લખીશું b. એટલે પેલું નિયત સંબંધ મોડેલ થઈ જશે y કેપ બરાબર a bx. એ તો આનું સુરેખ નિયત સંબંધ મોડેલ છે y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u. હવે આની સમજૂતી આપીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, y એટલે શું? તો y એટલે સાપેક્ષ ચલ. y એટલે સાપેક્ષ ચલ. પછી x એટલે નિરપેક્ષ ચલ. y એટલે સાપેક્ષ ચલ y અને નિરપેક્ષ ચલ x એટલે નિરપેક્ષ ચલ. આલ્ફા એટલે કોઈ અચળાંક અને બીટા એટલે પણ કોઈ અચળાંક. હવે સૌથી અગત્યની બાબત આવે છે u. તો u એટલે આ જે નિયત સંબંધ મોડેલ છે એને મોડેલનો વિક્ષેપ ચલ કહે છે, અથવા તો સુરેખ સહસંબંધની અપૂર્ણતા દર્શાવતો ચલ કહે છે. વિક્ષેપ ચલ અથવા અપૂર્ણતા દર્શાવતો ચલ મતલબ કે વાસ્તવિક કિંમત, y ની સાચી કિંમત અને y ની અનુમાનિત કિંમત વચ્ચેનો તફાવત એટલે કે u.
એના વિશે આપણે શીખીશું. તો u એટલે મોડેલનો વિક્ષેપ ચલ અથવા સુરેખ સહસંબંધની અપૂર્ણતા. દાખલા તરીકે તમે કોઈ પરીક્ષામાં બેઠા હો તો એ પરીક્ષામાં તમે 60 માર્ક ધારેલા હોય એટલે ધારેલા માર્ક 60 અને તમારા માર્ક આવે 55 તો એ બંને વચ્ચે જે તફાવત આવ્યો ને એને જ આપણે u કહેવાય. એટલે અંદાજિત માર્ક 60 અને ખરેખર માર્ક 55 તો કેટલા માર્કનો તફાવત આવ્યો? 5 માર્કનો. અનુમાનનો થોડી ખામી પડી. તો u એટલે મોડેલનો વિક્ષેપ ચલ. હવે જો u ની કિંમત ક્યાં કઈ હોઈ શકે? તો દાખલા તરીકે પ્રાકૃતિક વિજ્ઞાન છે જેમ કે ગણિત. તો ગણિતમાં બે ચલ વચ્ચે જો સંપૂર્ણ ધન કે ઋણ સહસંબંધ જોવા મળતો હોય છે તો સંપૂર્ણ ધન કે ઋણ સહસંબંધ હોય તો u બરાબર 0 થાય. મતલબ અનુમાનિત કિંમત ને સાચી કિંમત સરખી થાય તો મોડેલમાંથી u નીકળી જાય. આ u નહીં લેવાનો એટલે શું લખવાનું? y બરાબર આલ્ફા પ્લસ બીટા x. u ક્યાં ગયું? તો u બરાબર 0 છે એટલે પ્લસ u લખવાની જરૂર નથી. બરાબર? તો જો બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન કે ઋણ સહસંબંધ હોય તો u 0 થાય. તમે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા ધાર કે આકૃતિ. દાખલા તરીકે વિકર્ણ આકૃતિમાં બધા બિંદુ એક જ સુરેખા પર આવેલા હોય આ રીતે તો આ સંપૂર્ણ ધન કે ઋણ સહસંબંધ કહેવાય. બધા બિંદુ એક જ સુરેખા પર છે તો આ સંપૂર્ણ ધન સહસંબંધ છે. તો સંપૂર્ણ ધન સહસંબંધ હોય કે સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય આ રીતે. તો એવા સંજોગોમાં બધા બિંદુ એક જ સુરેખા પર છે એટલે ધારેલી કિંમત પણ આ જ અને અંદાજિત કિંમત પણ આ જ. તો એવા સંજોગોમાં u બરાબર 0 થશે. અહીંયા પણ u બરાબર 0 થશે. ગયા ચેપ્ટરમાં ખબર છે ને વિકર્ણ આકૃતિની રીતમાં સહસંબંધના 5 પ્રકાર છે. તેમાંનો પહેલો પ્રકાર સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ. તો સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ હોય તો u બરાબર 0 થશે. સંપૂર્ણ ઋણ સહસંબંધ u બરાબર 0 થશે. એવું ક્યાં જોવા મળે છે? તો ગણિત જેવા વિષયમાં. ગણિત જેવા વિષયમાં બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન કે ઋણ સહસંબંધ હોય છે એટલે કે u બરાબર 0 થશે. માટે y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u આવતું ને એ u 0 છે એટલે લખવાની જરૂર નથી. તો બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન કે ઋણ સહસંબંધ હોય પરંતુ દરેક વખતે એવું શક્ય હોય એવું બનતું નથી. ક્યારેક આંશિક ધન સહસંબંધ કે આંશિક ઋણ સહસંબંધ પણ હોય. તો જો પરંતુ વેપાર, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન આ એવા વિષયો છે કે જેમાં બે ચલ વચ્ચે હંમેશા સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોતો નથી. સંપૂર્ણ સુરેખ સહસંબંધ નથી હોતો એટલે કયા પ્રકારનો સંબંધ હોઈ શકે? તો આંશિક ધન અથવા આંશિક ઋણ. ત્યારે u 0 થતું નથી. ત્યારે આપણે આખું સમીકરણ જ લેવાનું y બરાબર આલ્ફા પ્લસ બીટા x અને પ્લસ u. જો આમાં u લખ્યું છે કારણ કે u 0 નથી. તો આ સંપૂર્ણ ધન સહસંબંધ છે. ક્યારેક એવું પણ બની શકે કે સંપૂર્ણ હવે આંશિક સહસંબંધ હોય. આંશિક સહસંબંધ હોય તો એમાં દાખલા તરીકે બધા બિંદુ એક જ સુરેખા પર આવેલા નથી હોતા. એટલે અમુક બિંદુ આ સુરેખાની ઉપર હોય અને અમુક બિંદુ આ સુરેખાની આજુબાજુ પણ હોય શકે. તો આને આપણે કહીશું આંશિક સહસંબંધ. આ નીચેથી ઉપર તરફ જાય એટલે આંશિક ધન સહસંબંધ. ચેપ્ટર 3 માં વિકર્ણ આકૃતિમાં 3 પ્રકાર આપણે શીખી ગયા હતા. તો આ આંશિક ધન સહસંબંધમાં બધા બિંદુઓ એક જ સુરેખા પર આવેલા નથી. એટલે તમે એક અંદાજિત રેખા દોરી છે જેમાં તમે બધા બિંદુઓને લઈ શક્યા નથી. તો અહીંયા u બરાબર u જે છે does not equal to 0. અહીંયા u થોડી ખામી આવશે. આ જે રેખા છે અને કોઈ બીજો વ્યક્તિ આ રેખા પર દોરી શકે, ત્રીજો વ્યક્તિ આ રેખા પર દોરી શકે. એટલે થોડીક અંદાજની ખામી આવશે એટલે કે u 0 નહીં થાય. આંશિક સહસંબંધ છે.
તો સમીકરણ થશે y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u. એક ચોથો પ્રકાર હતો આંશિક ઋણ સહસંબંધ. તો આંશિક ઋણ સહસંબંધમાં બધા બિંદુઓ આ રેખા પર આવેલા નથી. અમુક બિંદુ એની બહાર પણ હોઈ શકે. આપણે એક આશ્રય પરથી એક અંદાજિત રેખા દોરવાની છે જે બરાબર વધુમાં વધુ બિંદુઓ એના પર આવતા હોય અને બરાબર વચ્ચેથી પસાર થતી હોય. તો આમાં પણ u does not equal to 0. આમાં પણ u 0 થઈ શકશે નહીં કારણ કે અમુક બિંદુઓ હજી બહાર છે. એટલે બધા બિંદુઓ તમે લઈ શક્યા નથી. તો જો બે ચલ વચ્ચે ગણિત જેવા વિષયમાં સંપૂર્ણ ધન કે સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય મતલબ બધા બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો u બરાબર 0 થશે અને y બરાબર આલ્ફા પ્લસ બીટા x થશે પ્લસ u નહીં આવે. અને વેપાર, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન આવા વિષયોમાં બે ચલ વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોતો નથી. તો કયા પ્રકારનો સંબંધ હોય? આંશિક ધન અથવા આંશિક ઋણ. તો એવા સંજોગોમાં u બરાબર 0 થશે નહીં. તેથી સુરેખ નિયસ્ક મોડેલ બેક ટુ આનું આ થશે y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u થશે. તો આ પ્રમાણે આપણે આજે સુરેખ નિયસ્ક મોડેલ એમાં મોડેલ કોને કહેવાય, પછી નિયસ્ક મોડેલ અને કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ x અને ચલ y ના કેટલાક ઉદાહરણ જોઈ ગયા. ત્યારબાદ આપણે સુરેખ નિયસ્ક મોડેલનો અભ્યાસ કરી ગયા y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u. એમાં સંપૂર્ણ ધન કે ઋણ સહસંબંધ હોય તો u બરાબર 0 આવે એટલે મોડેલ છે એમાં u હવે નહીં લખવાનું. અને જો આંશિક સહસંબંધ હોય તો એમાં u ની કિંમત આવે. તો પછી પૂરેપૂરું નિયસ્ક મોડેલ લખવાનું આલ્ફા પ્લસ બીટા x પ્લસ u. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લેક્ચર નંબર 2 પૂરું કરીએ છીએ. અને થિયરી છે ફરીથી તમને કહું છું થિયરીનો વિશેષ અભ્યાસ કરજો. આ થિયરી જેટલું તમે સમજી શકશો એટલું તમને આગળ સારું પડશે. તો હવે પછીના લેક્ચરમાં આપણે આગળ ચલાવીશું ત્યારે તમને આ બે લેક્ચરની થિયરી પરફેક્ટ ચોપડામાં લખાયેલી હોવી જોઈએ અને આવડી જ ગયેલી હોવી જોઈએ. આગળના લેક્ચર 1 માં નિયત સંબંધ અને સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા આવી ગઈ. અહીંયા મોડેલ અને નિયત સંબંધ મોડેલની વ્યાખ્યા આવી ગઈ અને સાથે સાથે સુરેખ નિયત સંબંધ મોડેલ આવી ગયું. એટલે આ ત્રણ નવી બાબતો આમાં તમે શીખી ગયા. મોડેલ, નિયત સંબંધ મોડેલ, મોડેલની વ્યાખ્યા, નિયત સંબંધ મોડેલની વ્યાખ્યા અને સુરેખ નિયત સંબંધ મોડેલ. આ ત્રણ બાબતો આપણે આ લેક્ચરમાં શીખી ગયા. તો હવે પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. ત્યાં સુધી બહુ સારી રીતે આપણે આપણો અભ્યાસ ચાલુ રાખીએ એવી અપેક્ષા રાખીએ છીએ. આવજો.